નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હાર્વી ક્લાસીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે શીખવાના છે ટીવાય બીકોમ સેમ 6 ની એડવાન્સ અકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ પેપર 8 નું 11 જુલાઈ 2023 નું પેપર સોલ્યુશન। તો ચલો સ્ટાર્ટ કરીએ। સૌપ્રથમ આજે પ્રશ્ન 1 નો આપણે પેટા પ્રશ્ન 1 આપણે કરીશું। ચલો સ્ટાર્ટ કરીએ। તો જો એમાં વિગત આપેલ છે તેજાનંદ લિમિટેડની નીચેની માહિતી પરથી જૂન, જુલાઈ અને ઓગસ્ટ માસની ઉઘરાણીની રકમ શોધો। તેમાં માહિતી આપણે વર્ષ 2022 માં એપ્રિલ, મે, જૂન અને જુલાઈ માસ આપેલા છે। તેમાં કહે છે સ્ટોક ઉથલો 7, 9, 8, 12.5 અને સર્વોત્તમ સ્ટોક આપેલો છે એપ્રિલમાં 25,000, મે માં 1,75,000, જૂનમાં 2,25,000, જુલાઈમાં 1,75,000। ત્યારબાદ આપણે કાચા નફાનો દર 33.133%। ત્યારબાદ ઉધાર અને રોકડ વેચાણનું પ્રમાણ આપેલું છે 3:1। ઉધાર વેચાણના 50% પછીના માસમાં એટલે શું થાય, એક માસ બાદ બાકીની રકમ, તો બાકી કેટલી વધશે, એક 50%, તો બાકી બીજી એ પણ 50% રહેશે। બાકીની 50% રકમ વેચાણ પછીના બીજા માસમાં એટલે 2 માસ પછી મળે છે। તો આપણે શોધવાનું છે જૂન, જુલાઈ અને ઓગસ્ટ માસની ઉઘરાણીની રકમ શોધો। તો જો આ પૂરી વિગત વાંચી તેમાં તમને પહેલા ખ્યાલ આવે છે કે સ્ટોક ઉછળો એટલે શું, તો તમે આગળ વધી શકશો। તો એના માટે અહીંયા આપણે લખીએ સ્ટોક ઉથલે, તમને સૂત્ર સમજાવો તો તમને ખ્યાલ આવશે। સ્ટોક ઉથલો એને સ્ટોક ચલણ પર કહેવાય। સ્ટોક ઉથલો બરાબર શું થશે, જો વેચેલ માલની પડતર, શું થશે, વેચેલ માલની પડતર ના છેદમાં સરેરાશ સ્ટોક। જોજો શું થશે, સ્ટોક ઉથલો બરાબર શું થશે, વેચેલ માલની પડતર ના છેદમાં સરેરાશ સ્ટોક। તો જો અહીં સરેરાશ સ્ટોક એટલે પણ તમને ખ્યાલ હોય છે, તો સરેરાશ સ્ટોક બરાબર શું થશે, સરેરાશ સ્ટોક બરાબર શરૂનો સ્ટોક પ્લસ છેવટનો સ્ટોક ભાગ્યા 2 એટલે આપણને સરેરાશ સ્ટોક મળે છે। તો આટલું તમને સમજ પડી ગઈ હશે। પાછળ જો સ્ટોક ઉથલો એટલે શું થાય, વેચેલ માલની પડતરના છેદમાં સરેરાશ સ્ટોક થાય છે અને સરેરાશ સ્ટોક બરાબર શું થાય છે, શરૂનો સ્ટોક પ્લસ છેવટનો સ્ટોક ભાગ્યા 2। તો અહીં આપણે વેચેલ માલની પડતર શોધવી પડશે। તો વેચેલ માલની પડતર આપણે કઈ રીતે શોધશું, વેચેલ માલની પડતર બરાબર આપણે સરેરાશ સ્ટોક અહીંયા ભાગાકારમાં છે, બરાબર ની આ બાજુ આવશે તો ગુણાકાર થઈ જશે। તો સ્ટોક ઉથલો ગુણ્યા સરેરાશ સ્ટોક કરીશું તો આપણને વેચાય માલની પડતર મળી જશે ને। પાછા જો તો અહીંયા આપણે શું કરીએ, વેચાય માલની પડતર બરાબર વેચેલ માલની પડતર બરાબર આપણે અહીં શું કરી દઈએ, તો આપણે સરેરાશ સ્ટોક અને સ્ટોક ઉથલાને ગુણાકાર કરી દઈશું તો આપણે વેચાય માલની પડતર મળી જશે। અહીં આપણે લખી દઈએ સ્ટોક ઉથલો ગુણ્યા સરેરાશ સ્ટોક। ચલો આટલું સમજ પડી ગઈ। તો જો હવે તમને સમજાઈ દે પૂરેપૂરું કે જો અહીંયાથી તમે વેચાય માલની પડતર શોધી લેશો તો તમને વેચાય માલની પડતર શોધવાથી શું ફાયદો થશે, કે તમે અહીં વેચાય માલની પડતર શોધો ત્યારબાદ નફાનો દર આપેલો છે, તમને ખ્યાલ હશે વેચાય માલની પડતર પ્લસ આપણે નફો કરતા છે તો આપણને વેચાણ મળી જાય છે। તો જો અહીં વેચાય માલની પડતર આપણે શોધીશું, ત્યારબાદ એમાં નફો આપણે ઉમેરીશું તો આપણને વેચાણ મળી જશે। વેચાણ મળી જશે તો એમાં ઉધાર અને રોકડ વેચાણનું પ્રમાણ આપેલ છે તે મુજબ આપણને ઉધાર વેચાણ પણ મળી જશે। જો આપણને ઉધાર વેચાણ મળી જશે તો ત્યારબાદ ઉધાર વેચાણમાં સમયગાળો આપેલ છે, તે સમયગાળા મુજબ આપણને કેટલી રકમ વસૂલ થવાની છે તે પણ ખ્યાલ આવી જશે। મને આશા છે કે તમને સમજ પડી ગઈ છે કે આપણે વેચાય માલની પડતર શાના માટે શોધતા છે। ચલો તો આટલું થઈ ગયું, આટલું તમને કોન્સેપ્ટ સમજમાં આવી ગઈ કે વેચાય માલની પડતર બરાબર શું છે, સ્ટોક ઉથલો ગુણ્યા સરેરાશ સ્ટોક અને સરેરાશ સ્ટોક બરાબર શું થશે, શરૂનો સ્ટોક પ્લસ છેવટનો સ્ટોક ભાગ્યા 2। તો આ વિગત તમને સમજ પડી ગઈ, આપણે એક પ્રકારનું કોષ્ટક તૈયાર કરી દઈએ। તો કોષ્ટકમાં આપણે શું લખીશું, જે વિગત આપી છે તે મુજબ આપણે લખતા જઈશું। તો સૌપ્રથમ આપણે શું લખીએ, સ્ટોક ઉથલો લખીએ, તો અહીંયા લખીએ સ્ટોક ઉથલો, આથી બનાવશું સ્ટોક ઉથલો, સ્ટોક ઉથલો। ચલો સ્ટોક ઉથલો લખી દે,
सॉरी मास में रह गयो खाली मास बराबर तो मास लखीए मास मास में टूंकमा लखी दो कारण के जग्या नहीं પછી મને જગ્યાની અછત પડશે એપ્રિલ તો લખી દે આ એપ્રિલ આ મે આ જૂન આ જુલાઈ ચલો ટૂંકમાં મેં માસ લખી દીધા છે ત્યાર આપણે શું લખીશું સ્ટોક ઉછળો સ્ટોક ઉછળો સ્ટોક ઉછળો આપણને કેટલા આપે છે જો 7 9 8 ને 12.5 so 7 9 8 12.5 આટલું થઈ ગયું ત્યારબાદ આપણે અહીંયા શું કરવાનું છે વેચાણ બરોબર ગુણ્યા સરેરાશ સ્ટોક તો આપણે ગુણ્યા કરી દઉં સરેરાશ સ્ટોક માં ટૂંકમાં લખું છું કારણ કે મારા પાસે જગ્યા નથી આગળ મને જગ્યાની છૂટ પડશે તેના માટે તો અહીં સરેરાશ સ્ટોક આપણે વિગતવાર શોધી રાખવો પડશે આપણે સરેરાશ સ્ટોક કઈ રીતે શોધવાનો એક વખત તમને સમજાય દે પછી તમે જાતે શોધી લાવો તો જો સૌપ્રથમ આપણે જો એપ્રિલ માસ માટે કરવાના છે એપ્રિલ માસનો શરૂઆતનો સ્ટોક કેટલો છે 25000 અહીં રાખી દો એપ્રિલ માટે એપ્રિલ માટે સરેરાશ સ્ટોક બરાબર શું થશે જો સરેરાશ સ્ટોક બરાબર શું થશે જો અહીં 25000 સરેરાશ સ્ટોક આપેલ જ છે એપ્રિલમાં આપેલ છે 25000 આપે છે શરૂઆતનો સ્ટોક અને જો મે માસમાં બી શરૂઆતનો સ્ટોક આપણે છે 1,75,000 તો તમને ખ્યાલ હશે કે મે માસનો જે શરૂઆત થાય તે એપ્રિલ માસમાં આખરનો સ્ટોક કહેવાય અથવા એપ્રિલ માસમાં જે આખરનો સ્ટોક હોય તે જ મે માસમાં શરૂઆતનો સ્ટોક કહેવાય તો અહીંયા એપ્રિલ માસમાં આખરનો સ્ટોક કયો કહેવાશે મે માસનો શરૂનો સ્ટોક 1,75,000 તો આપણે અહીંયા કેટલા લાવવાનો છેવટનો સ્ટોકમાં 1,75,000 ભાગ્યા 2 તો કેટલા આવશે સરેરાશ સ્ટોક બોલો જો 1,75,000 પ્લસ 25,000 ભાગ્યા 2 1 લાખ આવશે અંદાજે 1 લાખ આવે છે તો આપણને એપ્રિલ માસમાં સરેરાશ સ્ટોક કેટલો પ્રાપ્ત થયો 1 લાખ પ્રાપ્ત થયો તો આપણે આ 1 લાખ અહીંયા એપ્રિલમાં લખી દઈએ 1 લાખ સમજ પડી ગઈ તો હવે તમને સમજ પડી ગઈ તો તે જ મુજબ અહીં ગણતરી કરો બીજી તો જો મે માસમાં કઈ રીતે ગણતરી કરવાની છે 1,75,000 મે માસમાં શરૂઆત છે તે પ્લસ જૂન માસમાં જે શરૂઆત છે તે મે માસમાં આખરનો આવશે તો 1,75,000 પ્લસ 2,25,000 કરો ભાગ્યા 2 કરો ફટાફટ કરો કે 1,75,000 પ્લસ 2,25,000 ભાગ્યા 2 પ્લસ 2,25,000 ભાગ્યા 2 કેટલા થાય છે કેટલા 2 લાખ આવે છે સરેરાશ સ્ટોક આને સમજી ગયા છો કઈ રીતે આવ્યું આયા મે માસમાં શરૂઆતનો સ્ટોક ને આખરનો સ્ટોક કઈ રીતે મળશે જે જૂન માસનો શરૂઆતનો છે તે મે માસમાં આખરનો હશે તો 1,75,000 પ્લસ 2,25,000 ભાગ્યા 2 તો 2 લાખ આવ્યો ત્યારબાદ જૂન માસમાં કરો તો જૂન માસમાં 2,25,000 શરૂઆતના છે ને જુલાઈ માસમાં શરૂઆતના 1,75,000 આપેલા છે તો 2,25,000 ગુણ્યા પ્લસ 1,75,000 ભાગ્યા 2 કરો જેમ કેટલા આવશે કેટલા આવે છે 2 લાખ 2 લાખ 2 લાખ આવી ગયા બરાબર પાછા 2 લાખ આવે છે હવે જોજો છેલ્લા માટે કોઈ વિગત આપેલી નથી જુલાઈ પછી ઓગસ્ટ માસમાં શરૂઆતનો સ્ટોક આપેલ નથી એના કોઈ વિગત આપેલ છે ઓગસ્ટ માસમાં કોઈ નથી આપેલી તો એ જ વિગત ડાયરેક્ટ આપણે લઈ લેવાનું જે આપેલ છે શરૂઆત તેને જ આપણે સરેરાશ ગણી લેવાનું તો 1,75,000 આપણે અહીંયા લખી દઈશું એમ તો તેની જરૂરિયાત ના પડે પણ આપણે લખી દઈશું હવે જો સ્ટોક ઉછળો અને સ્ટોક સરેરાશ સ્ટોક એ બંનેનો ગુણાકાર કરશો તો આપણને વેચાયેલ માલની પડતર મળશે તો વેચેલ માલની પડતર આપણે લખી દઈશું વેચાયેલ માલની પડતર આપણે કેટલા મળશે 1 લાખ ગુણ્યા 7 તો 7 લાખ મળશે ત્યારબાદ 2 લાખ ગુણ્યા 9 તો 18 લાખ મળશે ત્યારબાદ 2 લાખ ગુણ્યા 8 તો આપણને 16 લાખ વેચાયેલ માલની પડતર મળશે ત્યારબાદ 12.5 ગુણ્યા 1,75,000 1,75,000 ગુણ્યા 12.5 કરીશું તો કેટલા આવશે બોલો બોલો 21,87,500
વેચાણ માલની પડતર 21,87,500 મળી ગઈ। હવે 21,87,500 વેચાણ માલની પડતર મળી ગઈ આ મુજબ। હવે કાચા નફાનો દર 33.1 આપેલ છે, તો જ્યારે પણ કાચા નફાનો દર 33.1 નફો આપેલો હોય ત્યારે આપણે વેચાણ કેટલું ધારતા છે? 300 ધારી લેતા છે। તો હવે જોઈએ, આપણે ધારો કે વેચાણ કેટલા ધારીશું? કાચા નફા 33.1 આપેલા ત્યારે આપણે વેચાણ કેટલું ધારતા છે? 300 ધારતા છે, 300 રાખી દઈએ, વેચાણ 300। ત્યારબાદ શું કરીશું? આપણે એમાંથી 33.1 નફો છે તે નફો બાદ કરીશું। તો કાચા નફાનો દર કેટલો છે? 33.1 એટલે આપણે 1/3 લેશું, એને 300 માંથી બાદ કરી દઈશું। તો કરે કાચો નફો તો નફો કેટલા આવશે? આમાં 300 ને 1/3 એટલે 300 ભાગ્યા 3 કરીશું તો નફો કેટલો આપે છે? 300 ભાગ્યા 3 તો નફો કેટલો આવશે? 100। તો અહીંયા આપણને 100 નફો મળેલ છે। કઈ રીતે આવે તે પણ આપણે રાખી દઈશું, 300 ભાગ્યા 3 થઈ ગયું। હવે 300 માંથી 100 બાદ કરીશું તો આપણને પડતર મળશે। તો 200 રૂપિયા આપણને શું મળ્યું? પડતર મળ્યા। પડતર લખી દઈએ। ચલો હવે આપણે આ વિગતો લખી દીધી। ત્યારબાદ જે વિગત આપી તે આપણે ઉપર લખતા જઈએ। વેચાણ આપણે કેટલા લખ્યા? 300। પડતર કેટલા લખ્યા? 200। તેથી આપણે અહીં પડતરના ઉપર લખી દઈએ 200 અને પડતરના બાજુમાં આપણે શું લખીશું? વેચાણ। તો જેમ પડતરના ઉપર 200 લખ્યું તેમ આપણે વેચાણ લખી દઈશું અને વેચાણના ઉપર આપણે કેટલા લખીશું? 300 લખી દીધા। હા, ત્યારબાદ હવે વેચાણ શોધવાનું છે, તો કઈ રીતે શોધશું? તો જો આપણે પડતર લખી દીધી 200, વેચાણ લખ્યા 300, તો શું કરશો? પડતર ગુણ્યા વેચાણના 300 ભાગ્યા 200, 7 લાખ ગુણ્યા 300 ભાગ્યા 200, 18 લાખ ગુણ્યા 300 ભાગ્યા 200, 16 લાખ ગુણ્યા 300 ભાગ્યા 200, 21,87,500 ગુણ્યા 300 ભાગ્યા 200। તો આ મુજબ આપણને વેચાણ મળી જશે। તો આટલું કરી લો। ચલો આ પ્રકારે તમારે ગણતરી થશે તો ત્યારે તમને જોજો અહીંયા પ્રકારે વેચાણ માલની પડતર મળશે 7 લાખ, 18 લાખ, 16 લાખ, 21,87,500। ત્યારબાદ વેચાણ માટે મેં તમને કહ્યું હતું કે વેચાણ પર કાચા નફાનો 33.1 તો વેચાણ આપણે 300 ધારીશું। 300 ભાગ્યા 3 કરશું તો નફો 100 આવશે। તો 300 માંથી 100 જશે તો પડતર 200 આવશે। તો આપણે શું કરતા છે? પડતર અને વેચાણ પર જે લખેલી છે અહીંયા 200 છે અને વેચાણમાં 300 છે, તો અહીંયા પડતર પર આપણે 200 લખી દઈશું અને વેચાણમાં 300 લખી દઈશું। ત્યારબાદ આપણે શું કરવાનું છે? જો 7 લાખ ગુણ્યા 300 ભાગ્યા 200, 18 લાખ ગુણ્યા 300 ભાગ્યા 200, 16 લાખ ગુણ્યા 300 ભાગ્યા 200, 21,87,500 ગુણ્યા 300 ભાગ્યા 200, તો તમને આ રકમ પ્રાપ્ત થશે 10,50,000, 27 લાખ, 24 લાખ, 32 લાખ, 81,250। આટલું થઈ ગયું। ત્યારબાદ જોઈએ પ્રમાણ આપેલું છે રોકડ અને ઉધાર વેચાણ। તો ઉધાર અને રોકડ વેચાણનું પ્રમાણ કેટલું છે? 3:1। તો તમને ખ્યાલ હશે જેમાં કોઈ પણ પ્રમાણ આપેલું હોય ત્યારે આપણે શું કરે? કુલ રકમ અને સમજો કે આપણને ઉધાર વેચાણ જોઈતું હશે, ઉધાર વેચાણ, તો આપણે શું કરતા? કુલ રકમ ગુણ્યા કેટલા કરતા? 3/4। આ પ્રમાણે કરે તો આપણને ઉધાર વેચાણ મળે છે। તો આપણે સીધું જ કરવાનું। આપણે કઈ રકમના કરતા છે? વેચાણના કરતા છે, તો આપણે ઉધાર વેચાણ ડાયરેક્ટ લખી દઈશું, કારણ કે રોકડ વેચાણની આપણને જરૂર હમણાં નથી। આપણે શું કરવાનું? ઉધાર વેચાણ લખી દઈશું અને કેટલું લખવાનું? 3/4। કેમ? કારણ કે એનું પ્રમાણ આપણે 3:1। તો આપણે શું કરવાનું? 3 અને +1 કેટલા થાય? 4 થશે। તો આપણે શું લખવાનું? 3/4। આટલું થઈ ગયું। હવે જો વેચાણ છે તેના ગુણ્યા 3 કરો ભાગ્યા 4 કરો તો 10,50,000 ગુણ્યા 3 ભાગ્યા 4 તો 7,87,500 આવશે। 27 લાખ ના ગુણ્યા 3 ભાગ્યા 4 કરો તો 20,25,000 આવશે। 24 લાખ ના ગુણ્યા 3 ભાગ્યા 4 કરો તો 18 લાખ આવશે। ત્યારબાદ 32,81,250 ના ગુણ્યા 3 ભાગ્યા 4 કરો તો 24,60,937.5 એટલે આપણે 38 લેવાનું। આટલું થઈ ગયું। ત્યારબાદ શું આપેલું છે દાખલામાં? કે જો દાખલામાં કહે છે ઉધાર વેચાણના 50% પછીના માસમાં, તો જ્યારે રકમ વાંચી હતી ત્યારે તમને સમજાવી દીધું કે પછીના માસમાં એટલે શું થાય? કે 1 માસ બાદ
અને બાકીના એટલે શું? બાકીના 50%, કારણ કે એક 50% છે તો બાકીના પણ 50% જ હશે. તો બાકીના વેચાણ પછીના બીજા માસ એટલે 2 માસ થાય. તો જે આ પ્રકારે સમયગાળો મેં તમને ઘણી વખત કહ્યું છે કે જે વધારે લાંબો સમયગાળો છે તે આપણે પહેલા લખવાનો. તો લાંબો સમયગાળો કેટલો છે? 2 માસ. તે આપણે પહેલા લખીશું 50%, અને બાકી પછી 1 માસ. ત્યારબાદ આપણે આ જે રકમ લાવે ઉધાર વેચાણની તેના 50% રકમ કરી દઈશું તો આ રકમ મળશે. ચલો આટલું થઈ ગયું. ત્યારબાદ આપણે છેલ્લે શું કરવાનું છે? જો આપણે ઉઘરાણીની રકમ કરવાની, કયા માસ માટે? જૂન, જુલાઈ અને ઓગસ્ટ. જો ઓગસ્ટ આપણે લખ્યું ન હતું તો આપણે હવે ઓગસ્ટ અહીંયા લખી દઈશું. આટલું થઈ ગયું. ત્યારબાદ જોજો કઈ રીતે ગણતરી કરવાની છે. તો જો આ જે એપ્રિલ માસમાં છે પહેલી રકમ, તેમાં કયું કીધું છે? 2 માસ. 2 માસ કીધું તો એપ્રિલ પૂરો જતી રહેશે, માર્ચ મે પૂરો જતી રહેશે, મળે ક્યારે? જૂનમાં. તે જ મુજબ પછી મે માં આ જે રકમ છે 10,12,500, તે રકમ મે પૂરો જતી રહેશે, મળશે ક્યારે? જૂનમાં. તો તે મુજબ જૂનમાં કઈ રકમ મળશે? 3,93,750 અને 10,12,500. એ બંનેનો સરવાળો કરશો તે કુલ રકમ આપણને જૂનમાં મળશે. હવે તેમાં આ રકમ તમે જોઈ શકો તો આ રકમ 1 માસ બાદ મળી જશે. આ રકમ આપણને મેમાં જ મળી જશે, તેની જરૂરિયાત નથી. અને જે આ રકમ છે 10,12,500, તે આપણને મે જતી રહેશે, જૂન જતી રહેશે, મળશે ક્યારે? જુલાઈમાં. તો તેની પણ આપણે જૂનમાં જરૂરિયાત છે. તો જૂનમાં આપણને કુલ કેટલી રકમ મળશે? 3,93,750 પ્લસ 10,12,500. આ બંનેનું ટોટલ કરીને ક્યાં તમારે લખવાનું? અહીંયા નીચે જૂનમાં. સમજ પડી ગઈ? તે જ મુજબ હવે તમારે જુલાઈમાં શોધવાનું છે. તો જુલાઈ માટે પણ તમારે શું કરવાનું છે? પહેલા આ રકમ તમારે લેવાની છે. આ રકમ તમને દેખાય છે? આ 10,12,500 એ, અને નીચે કઈ રકમ આપી છે? 9 લાખ. એ બંનેનો સરવાળો કરીને રકમ ક્યાં લખવાની? નીચે જુલાઈમાં. તો કરો 10,12,500 પ્લસ 9 લાખ કરશો તો 19,12,500 આવશે. તે આપણે ક્યાં લખવાના છે? જુલાઈમાં. ત્યારબાદ આપણે શું કરશું? સેમ એજ મેથડ પર આ 9 લાખ લેશું. કયા? જૂનના. અને જુલાઈના કેટલા લેવાના છે? 12,30,469. અને એ બંનેનો સરવાળો કરીને ક્યાં લખવાનું છે? આપણે ઓગસ્ટમાં. સમજ પડી ગઈ? તો તે મુજબ આપણને ઉઘરાણીની રકમ પ્રાપ્ત થાય છે જૂનમાં, જુલાઈ અને ઓગસ્ટ. તો કેટલી પ્રાપ્ત થાય છે? જૂન, જુલાઈ અને ઓગસ્ટ માસમાં ક્રમશઃ આપણાને કેટલી પ્રાપ્ત થાય? ઉઘરાણી 14,06,250, 19,12,500 અને 21,30,469 રૂપિયા ઉઘરાણી પ્રાપ્ત થાય છે. સમજ પડી ગઈ? ચલો તો સમજ પડી ગઈ તો પહેલા આ દાખલો કરી લો, ત્યારબાદ આગળનો દાખલો કરીએ. ચલો તમારો હવે પહેલો દાખલો થઈ ગયો તો આપણે હવે બીજા દાખલા તરફ જઈએ. જો બીજા દાખલામાં માહિતી આપેલી છે, ઉત્પાદનની ક્ષમતા આપેલ છે 50% અને 80%. ઉત્પાદનના એકમો શોધવા કયા છે? મરામત ખર્ચ 56,000 કુલ આપેલ છે અને 68,000 આપેલ છે. 50%માં 56,000, 80%માં 68,000. સુપરવિઝન ખર્ચ આપણે 50%માં 1,32,000, 80%માં 1,56,000. ત્યારબાદ બીજો હવાલો કયો છે? 50% ઉત્પાદન ક્ષમતા પ્રત્યક્ષ મજૂરી 3,20,000 રૂપિયા આપેલ છે. ત્રીજો હવાલો કયો છે? પ્રત્યક્ષ મજૂરી ખર્ચ કલાક દીઠ 2.5 રૂપિયા લાગે. કલાક દીઠ 2.5 એટલે શું થાય? 1 કલાકમાં 2.5 રૂપિયાનું કામ મજૂરી. 1 કલાકમાં 2.5. ત્યારબાદ 1 એકમના ઉત્પાદન માટે, એટલે 1 એકમ આપણે બનાવે તો કેટલા કલાક થાય? 1.6 કલાક લાગે. પાછા સમજો, અહીંયા શું આપેલું છે? કલાક દીઠ મજૂરી, એટલે 1 કલાક વર્કર કામ કરે તેને કેટલી મજૂરી આપવાની? 2.5 રૂપિયા મજૂરી આપવાની. ને એમાં શું કીધું છે? 1 એકમ બનાવે, 1 એકમનું ઉત્પાદન કરે તો કેટલા કલાક થાય? 1.6 કલાક થાય. ઉપરની માહિતી પરથી સ્થિર અને ચલિત ખર્ચ શોધો. તો આપણે શું શોધવાનું છે? સ્થિર ખર્ચ અને ચલિત ખર્ચ શોધવાના છે. તો પહેલા આપણે ફરકવા પડે કે ખર્ચા કયા પ્રકારના છે? સ્થિર ખર્ચ છે, ચલિત ખર્ચ છે કે અર્ધ ચલિત છે? તે કેવી રીતે પરખાશે? 56,000 ગુણ્યા 80 ભાગ્યા 50 કરો. જો ફટાફટ કરો.
56,000 ગુણ્યા 80 ભાગ્યા 50 કેટલા આવે છે? ફટાફટ કહો ને. 8,096. 8,096 છે એટલે ફટાફટ કહો. મારે જ કરવા પડશે. ચાલો કેટલા થશે? 89,600 થશે. 8,096 ની થાય, 89,600 થાય. તો 89,600 છે અહીંયા નથી. તો આ કયો ખર્ચો કહેવાશે? અર્ધચલિત કહેવાય છે. હવે આ ટ્રાય કરજો. 1,32,000 છે ગુણ્યા 80 ભાગ્યા 50 તો કેટલા થશે? 2,11,200. અહીંયા કેટલા પડે છે? 1,56,000. તો આ પણ ચલિત ખર્ચ નથી. એટલે આ કયો અર્ધચલિત ખર્ચ ને આ પણ કયો ખર્ચ છે? અર્ધચલિત ખર્ચ. તો બંને અર્ધચલિત ખર્ચ એટલું તમને ખબર પડી જાય. ત્યારે આપણને ખ્યાલ હશે કે આ અર્ધચલિત ખર્ચમાં આપણે સ્થિર કેટલા છે ને ચલિત કેટલા છે આપણે પરખી શકે. તો કઈ રીતે પરખી શકે મને કહો છો? તમને આવડતું હોય તો. નથી આવડતું? ભૂલી ગયા? આપણે શું કરતા છે? આવો કોઈ પણ પ્રકારનો દાખલો હોય તો આપણે કઈ રીતે શોધતા છે? ટકા દીઠ પડતર કરતા છે. ભૂલી ગયા આટલા વહેલા. ચલો અહીંયા કરીએ. હા, સ્થિર અને ચલિત માટે બીજી માહિતી પણ આપેલી છે. તો આપણે એક કામ કરીએ, એ ટકા દીઠ પડતર તમને બતાવો સેપરેટમાં. પહેલા આ માહિતી આપેલી છે તેનો ઉપયોગ કરી લે, અથવા તો જે પ્રોફેસરે દાખલો કાઢી લે પછી કહેશે કે આ મેં માહિતી આપી તો તમે કોઈ ઉપયોગ નહીં કર્યો. આપણે એનો ઉપયોગ કરી દઈએ. જો અહીંયા શું કહ્યું છે? 50% ઉત્પાદન ક્ષમતા પ્રત્યક્ષ મજૂરી આપેલી કેટલી છે? 3,20,000 રૂપિયા. પ્રત્યક્ષ મજૂરી ખર્ચ કલાક દીઠ 2.5 રૂપિયા લેખે આપેલ છે. એટલે જો સમજો, 1 કલાકમાં 2.5 રૂપિયા આપણે મજૂરી નું કામ કરતા હોય. એટલે 1 કલાકમાં આપણે 2.5 રૂપિયા મજૂરી ચૂકવતા હોય. અને 1 એકમનું ઉત્પાદન કરવામાં કેટલા કલાક થાય છે? 1.6 કલાકો. તો જો આ માહિતી ફરતે આપણે ખાલી એક જ વસ્તુ શોધી શકે. શું શોધી શકે? ઉત્પાદનના એકમો. તો ચાલો આપણે ઉત્પાદનના એકમો શોધી નાખીએ. તો જો કઈ રીતે શોધવાના છે? 1 એકમમાં કેટલા કલાક થાય? 1.6. અને અહીંયા જો કુલ આપણે 2.5 રૂપિયા મજૂરી કેટલા 1 કલાક માટે આપતા છે. તો આપણા પાસે શું છે? તો મજૂરી આપેલ છે. કોઈ દેખાય? મજૂરી કેટલી આપેલી છે? 3,20,000 રૂપિયા. તો આપણે અહીં લખી દઈએ કે જો કલાક દીઠ એટલે 1 કલાકના કેટલા? 2.5 હે ને? 2.5 રૂપિયા છે ને? તો આપણા પાસે કુલ મજૂરી છે. તો અહીંયા આપણે લખી દઈએ 2.5 રૂપિયા મજૂરી માટે કલાક કેટલા થાય? 1 કલાક. સમજી ગયા? એટલે 2.5 રૂપિયા આપણે મજૂરી ચૂકવે તો કેટલા કલાક માટે ચૂકવે? 1 કલાક માટે હે ને? તો આપણે મજૂરી કેટલી ચૂકવતા? 3,20,000. 3,20,000 રૂપિયા મજૂરી ચૂકવે તો કેટલા કલાક માટે આપણે ચૂકવતા છે મજૂરી? તો ગણવાનું 3,20,000 ગુણ્યા 1 ભાગ્યા 2.5 કરજો. કેટલા આવશે? ફટાફટ કરો. હા, તો 1,28,000 કલાક આપણે કામ કરે તો ત્યારે જઈને આપણને 3,20,000 રૂપિયા મળે. આટલો સમજ પડી ગઈ કે 1,28,000 કામ કરવા પડે કેટલા કલાક તો જઈને આપણને 3,20,000 રૂપિયા મજૂરી મળે. હવે જો 1 એકમ બનાવવા માટે 1.6 કલાક લાગે હે ને? 1 એકમ બનાવવા માટે 1.6 કલાક લાગે. આપણે ઊંધું લખી દઈએ 1.6 કલાક લાગે તો આપણે એક એકમનું ઉત્પાદન કરીએ તો આપણે કેટલા કલાક છે? 1,28,000 1 કલાક આપણે કામ કરે તો કેટલું ઉત્પાદન કરે? અહીંયા લખી દઈએ 1.6 કલાક બરાબર 1.6 કલાક બરાબર કેટલા? 1 એકમ. થઈ ગયું? અહીંયા કેટલા કલાક છે? 1,28,000. 1,28,000 કલાક થયા. એકમો કેટલા થશે? 1,28,000 ભાગ્યા 1.6 કેટલા આવશે? 80,000 એકમો મળી ગયા. 80,000 એકમો પ્રાપ્ત થયા. આટલું સમજ પડી ગઈ? હવે જો આ માહિતી શાની છે? શાની છે બોલો જો? 50% ક્ષમતા. શાની માહિતી આપેલી છે? 50% ક્ષમતા. કઈ રીતે સમજ પડી? તો જો અહીંયા આપેલું છે બીજા વાળો 50% ઉત્પાદન ક્ષમતા. કેટલા? 50% ની ક્ષમતા 3,20,000. આ જે એકમો આવ્યા 80,000 તે કઈ સપાટી માટે હશે? 50% માટે.
તો અહીંયા આપણે રાખી દઈશું 50% કેટલા લખીશું 80,000. આટલું થઈ ગયું. તો અહીંયા આપણને 80,000 એકમો લખી દીધો. ત્યારબાદ બીજી રીતે શું કરવું છે, અહીંયા 80,000 મળી ગયા તો અહીંયા શોધો તો કઈ રીતે શોધો, 80,000 છે ગુણ્યા 80 ભાગ્યા 50 તો તમને ડાયરેક્ટ મળી જશે. સમજ પડી ગઈ ને? આ તો કરો જો ફટાફટ. કેટલા આવશે? 80 ભાગ્યા 50 તો તમને 80% સપાટી માટે પણ એકમો મળી જશે. કેટલા આવશે બોલો જો? 1 લાખ. હા બરાબર છે. 80,000 ગુણ્યા 80 ભાગ્યા 50 તો તમને 80% સપાટી માટે એકમો મળી જશે. કેટલા આવશે? 1,28,000. તો તમને અહીં એકમો મળી ગયા છે. ત્યારબાદ તમારે શોધવાનું શું છે? અહીંયા સ્થિર અને ચલિત ખર્ચા શોધવાના છે. તે તો ઈઝી છે તમારા માટે. કેમ ઈઝી? તમને કરેલું છે ને ટકા દીઠ પડતર. તો આપણે મરામત ખર્ચ લઈ દઈએ. મરામત ખર્ચ માટે શું શોધવાનું છે? ટકા દીઠ પડતર. શું શોધવાનું છે? ટકા દીઠ પડતર. ચલો હવે જો આપણે છે ને ઉત્પાદન એકમો તો એમાં શોધ્યા, આપણે શોધવાનું છે સ્થિર ખર્ચ અને ચલિત ખર્ચ. આના જ મેન માર્ક છે. તે તો આપણે આ ડાયરેક્ટ જ કરી શકીએ, એના માટે આની જરૂર નથી. ડાયરેક્ટ પણ આપણે કરી શકીએ, પણ આ તો કયું છે એટલે આપણે કરી દીધું. ચાલો જો ટકા દીઠ પડતર. ટકા દીઠ પડતરમાં શું આવે? ખર્ચામાં ફેરફારના છેદમાં ટકામાં ફેરફાર. તો એ લખીએ ખર્ચામાં ફેરફાર. ખર્ચામાં ફેરફાર છેદમાં ટકામાં ફેરફાર. તો તમને ખ્યાલ જ હશે, વધારે ક્ષમતા જેની સપાટી વધારે ક્ષમતાએ કામ કરે તે પહેલા લેવાનું. તેમાં આપણે મરામત ખર્ચમાં 80% પહેલા લઈશું. તો 68,000 માઇનસ કેટલા છે? 56,000 ભાગ્યા કેટલા કરીશું? ટકા કેટલા છે? 80 માઇનસ 50 તો કેટલા આવશે? 68,000 માઇનસ 56,000 12,000. અહીંયા આવશે 30. તો 400 રૂપિયા ટકા દીઠ પડતર આવશે. તમારે શું આવી? 400 રૂપિયા ટકા દીઠ પડતર આવી ગઈ. ત્યારબાદ શું કરશે? ટકા દીઠ પડતર જો 400 રૂપિયા ટકા દીઠ પડતર આવી ગઈ તો ત્યારબાદ આપણે શું કરશે? તમને ખ્યાલ હશે, આપણે કોઈ પણ એક સપાટી લઈ લેતા. તો કઈ 80% કે 50%? તમે જે કહો તે લઈએ. આપણે 50%, 80% લઈએ. ચલો 80% ક્ષમતા. આવું કોઈ પણ એક સપાટી લઈ લેતા, તેમાં આપણે શું લખશે? સ્થિર ચલિત. આ પ્રમાણે આપણે વિગત લખી દીધી. ત્યારબાદ આપણે શું લખતા? કુલ. આ પ્રમાણે લખતા છે. તો જો અહીં કુલમાં આપણને 80%માં મરામત ખર્ચ, તો મરામત ખર્ચમાં 80%માં કુલ 68,000 આપેલા. આપણે અહીં 68,000 લખી દઈશું. ત્યારબાદ ઘણી વાર આ પ્રમાણે આપણે દાખલા કરેલા છે. તો શું કરતા? 1% માટે 400 રૂપિયા છે તો અહીં ટકા કેટલા આપેલા છે? 80. તો કેટલા કરવાના? 80 ગુણ્યા 400 તો કેટલા આવશે? 32,000 આવશે. કઈ રીતે આવા નહીં સમજ પડતા અહીં લખતો જ છે 80 ગુણ્યા 400. 80 છે ને 80% છે તેના માટે સમજ પડી ગઈ. 80 ગુણ્યા 400 કરતો 32,000 ચલિત ખર્ચ આવી જશે. હવે આપણે શું કરતા? કુલ ખર્ચ આપેલો છે 68,000, તેમાંથી ચલિત ખર્ચ 32,000 છે તો બાકી વધેલ ખર્ચ તે સ્થિર હશે. તો 68,000 માઇનસ 32,000 તો કેટલા આવશે? 36,000. 36,000 આપણને મરામત ખર્ચમાં સ્થિર ખર્ચ પ્રાપ્ત થશે. મળી ગયો. હવે આ જ મુજબ તમારે સુપરવિઝન ખર્ચનું કરવાનું છે. તો ટ્રાય કરો છો, ત્યારબાદ મેં કરું. ચલો જો આટલું થઈ ગયું છે તો સુપરવિઝન ખર્ચનો પણ એ જ મુજબ આપણે કરવાનું છે. ટકા દીઠ પડતર. હવે સૂત્ર લખતો નથી, ડાયરેક્ટ અપ્લાય કરીશું કારણ કે એક વાર સૂત્ર આપણે લખી ચૂક્યા છે. તો જો કેટલા આવશે? 80% માટે 1,56,000 માઇનસ 1,32,000. 80 માઇનસ 50 છેદમાં તો કેટલા આવશે? 24,000 ના છેદમાં 30. તો ટકા દીઠ પડતર કેટલા આવશે? 800 રૂપિયા. ત્યારબાદ આપણે કોઈ પણ એક ક્ષમતા રહેશે તો આપણે 80% સપાટીએ લીધું. 80% ક્ષમતા સ્થિર લખશું, ચલિત લખશું ને કુલ લખશું. તો કુલમાં આપણને આપેલા છે 80% સપાટીમાં કેટલા સુપરવિઝન ખર્ચ?
1,56,000 તો 1,56,000 આપણે અહીં લખી દીધેલ છે. પછી ચલિત ખર્ચમાં કેટલા લખવાના છે? તો અહીં 800% ની પડતર આવેલ છે એટલે 1% 800 રૂપિયા. તો આપણા ટકા કેટલા છે? 80. તો 800 ગુણ્યા 80 કરવા પડશે તો આપણને ચલિત ખર્ચા મળી જશે. તો 64,000 આપણને ચલિત ખર્ચા મળેલ છે. તો કુલ ખર્ચ 1,56,000 છે, તેમાંથી ચલિત ખર્ચ 64,000 છે. તો બાકી વધેલ ખર્ચ સ્થિર હશે. તો અહીં આપણને સ્થિર અને ચલિત ખર્ચ બંને મરામત ખર્ચ અને સુપરવિઝન ખર્ચ માટેના મળી ગયા છે. તો અહીં આ દાખલો પૂર્ણ થાય છે. જે તમારે અહીંયા સ્થિર ખર્ચ દર્શાવે તો અહીંયા કુલ ટોટલ પણ તમે કરી શકો. સ્થિર ખર્ચ બરાબર 36,000 પ્લસ 92,000, ચલિત ખર્ચ 32,000 પ્લસ 64,000. આ રીતે પણ તમે દર્શાવી શકો. તો તમારે આ દાખલો થઈ ગયો. તો આ દાખલો પહેલા ઉતારી લો, ત્યારબાદ આગળ કરીએ. ચલો હવે બીજો દાખલો થઈ ગયો. તો હવે આપણે ત્રીજા દાખલા તરફ જઈએ. પ્રશ્ન 1 નો ત્રીજો દાખલો અને છેલ્લો દાખલો. તો ચાલો જોઈએ. ત્રીજા દાખલામાં કહ્યું સમતૂર બિંદુએ સ્થિર ખર્ચા 2 લાખ આપેલ છે, ચલિત ખર્ચા 60% આપેલ છે. તેમાં શોધવાનું શું છે? સમતૂર બિંદુ અને ચલિત ખર્ચા 15% વધે તો નવું સમતૂર બિંદુ શોધો. તો એકદમ સરળ દાખલો છે, એકદમ સરળ. જે મારા પાસે ભણીને ગયા હશે તમને યાદ હશે. સાચું, તમને યાદ હશે કે ચલિત ખર્ચ અહીં 60% આપેલ છે. આપણે ઓલરેડી ટકાવારી લખતા જ છે. અહીં ચલિત ખર્ચ 60% છે. પીવી રેશિયો કેટલો આવશે? પીવી રેશિયો 40% આવી જશે. બસ, તો તમારું કામ અહીંયા જ પૂરું થઈ ગયું. સમતૂર બિંદુનું સૂત્ર શું છે? સમતૂર બિંદુ બરાબર જો ખુશ થઈ ગયા. જો એક દાખલા વાળા તો ખુશ થઈ જાય. બીજા બધા બી આવવા જોઈએ. એક દાખલો ભૂલમાં આવડી ખુશ નહીં થઈ જવાનું. સ્થિર ખર્ચ ના છેદમાં પીવી રેશિયો. સ્થિર ખર્ચ કેટલા આપેલ છે આપણને? 2 લાખ રૂપિયા. હવે પીવી રેશિયો આપણે શોધેલો જ છે 40%. તો કરો 2 લાખ ભાગ્યા 40% કરો તો તમારા 5 લાખ સમતૂર બિંદુ મળી જશે. જો સરળ દાખલો હતો ને તો બી તમે નહીં કરેલો. બોલો એક્ઝામમાં નહીં કરેલો ને? એક્ઝામમાં નહીં કરેલો ને? પછી કે આવડી જાય. એક્ઝામ વખતે આવડ્યું છે ને, હમણાં આવડે શું ફાયદો? હવે ચલિત ખર્ચમાં 15% વધારો. તમને ઘણી વખત કહ્યું છે કે ચલિત ખર્ચમાં 15% વધે કે કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય તો આપણે મૂળ માહિતી લખવાની રહેશે. ત્યાર બાદ જ કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો રહેશે. કઈ જૂની આપણને વેચાણ કિંમત ચલિત કિંમત આપેલી છે, નથી આપેલી, તો આપણે ધારી લેશે. તો કેટલું ધારીશું? ધારો કે વેચાણ કિંમત આપણે કેટલા લખતા છે? અહીંયા વેચાણ કિંમત 100 લખતા છે ને. આ વખતે આપણે ચલિત કિંમત લખવા માટે ફાળો બાદ ન કરવા પડશે, કારણ કે ચલિત કિંમત બેઠી જ આપે છે 60%. તો આપણે લખી દઈશું એકમ દીઠ ચલિત કિંમત કેટલી આવશે? 60 રૂપિયા. કઈ રીતે 60 રૂપિયા? વેચાણ કિંમતના 60% કરીશો તો તમને 60 રૂપિયા ચલિત કિંમત મળી જશે. તો જો આ વખતે તમારે ફાળો બાદ કરવાનો પડે, કારણ કે ડાયરેક્ટ જ આપણે ચલિત ખર્ચની ટકાવારી થઈ ગયું. તો તમને વેચાણ કિંમત આપેલી છે જૂની ને ચલિત કિંમત આપેલી છે, તેમાં ચલિત કિંમતમાં ફેરફાર કરવાનું કહ્યું છે. આપણે ફેરફાર કરી દઈશું પ્લસ વધારો કેટલો કહ્યો છે? 15%. કરજમ 60 ના 15% કરજમ કેટલા આવે? 9 આવે. 60 ના 15% 9 રૂપિયા પ્લસ કરો તો 69 આવશે. 69 રૂપિયા શું મળ્યો? નવો એકમ દીઠ ચલિત કિંમત. ચલિત કિંમત કહો, ખર્ચ કહો. ઓકે, નવો એકમ દીઠ ચલિત કિંમત કેટલે? 69 રૂપિયા. ને તમારી પાસે વેચાણ કિંમતમાં કોઈ ફેરફાર કરવાનું કહ્યું નથી. તમને ઘણી વખત કહ્યું છે જ્યારે પણ વેચાણ કિંમત અથવા ચલિત કિંમતમાં ફેરફાર થાય ત્યારે પીવી રેશિયો બદલાશે. આપણે પીવી રેશિયો માટે શું કરશું? વેચાણ કિંમત આપણે લખીશું 100 માઇનસ ચલિત કિંમત આપણે જે નવી શોધી તે કેટલી શોધી? 69. તો 31 આપણને શું મળશે? બોલો જેમ 31 શું મળશે? એકમ દીઠ ફાળો. એકમ દીઠ ફાળો 31 મળી ગયો. હવે પીવી રેશિયો માટે કઈ વિગત જરૂરી છે? ફાળાના છેદમાં વેચાણ ગુણ્યા 100. તો ફાળો જોઈશે. અહીંયા આપણે ફાળો લખી દઈશું પીવી રેશિયો બરાબર ફાળો ના છેદમાં વેચાણ ગુણ્યા 100. તો ફાળો કેટલો લખવાનો છે આપણે? 31. વેચાણ કેટલું લખવાનું છે? 100.
31 ના છેદમાં 100 ગુણ્યા 100 તો આપણે કેટલા ટકા આવશે 31% મળશે કેવી રીતે આપણને કેટલા ટકા પ્રાપ્ત થયું 31% પ્રાપ્ત થયું તો હવે શોધવાનું શું છે નવું સમતૂર બિંદુ તો આપણે નવું સમતૂર બિંદુનું સૂત્ર મૂકીશું સૂત્ર શું છે નવું સમતૂર બિંદુ બરાબર શું આવશે સ્થિર ખર્ચ ના છેદમાં પીવી રેશિયો તો ચાલો પીવી રેશિયો આપણે કયો લેવાનો છે જે નવા આપણે શોધીને લાવ્યા તે અને સ્થિર ખર્ચ જે જૂના છે તે કેટલા લઈશું 2 લાખ રૂપિયા પીવી રેશિયો 31% તો કેટલા આવશે તમારો આન્સર બોલો છો 2 લાખ ભાગ્યા 31% તો 6,66,000 કાથી 2 લાખ ભાગ્યા સોરી 2 લાખ મારાથી વધારે 2 લાખ ભાગ્યા 31%. હા સોરી કેટલા આવે 6,45,161.29 સમથિંગ છે એટલે 161 આવશે તો કે આપણને સમતલ બિંદુ પ્રાપ્ત થશે તો ચલો આ દાખલો કરી લો જો મારા આશા છે કે તમને આ દાખલો પૂરેપૂરો સમજ પડી ગયો હશે જો તમને આ દાખલો સમજ પડી ગયો આ વિડીયોને લાઈક જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વિડીયોમાં અસ્તુ